ખીચા ઓર્ગેનિક ફાર્મ માં રમેશભાઈ ખીચાના ખેડૂત જે બિઝનેસમેન હતા પણ હાલ ખેતીમાં કરવા માટે આવી ગયા. આ એમનો બોર છે અને એણે જીવામૃત માટે ઘણા પ્રયોગો કર્યા છે. એમાંનો આ એક પ્રયોગ છે જીવામૃત બનાવવા માટે, એકદમ ઓર્ગેનિક. અને આ એની વાલ વગેરે સપ્લાય સિસ્ટમ છે, ફિલ્ટર વગેરે. આ ફિલ્ટર છે. આ રીતે એમણે બેરલ અને બેગમાં જીવામૃત આવે એ ટાઈપનું એક સેન્દ્રિય ખાતર, લિક્વિડ ફર્ટિલાઇઝર્સ કહી શકાય, એ તૈયાર કર્યું છે રમેશભાઈએ. રમેશભાઈ ખૂબ મહેનત કરે છે અને આ ટાઈપનું ખાતર બનાવે છે. રમેશભાઈ, આમાં કેટલો ખર્ચો થયો હશે આપને? એટલે આ બેગમાં હા, આ બધો થઈને આખું જીવામૃત તૈયાર કરવામાં 1.5 લાખ રૂપિયા. હે? 1.5 લાખ રૂપિયા. 1.5 લાખ રૂપિયા જેવું. આ બેગ કેટલામાં આવી છે? બેગ આવી 30,000 રૂપિયા. 30,000માં. બહુ મોટી બેગ તમે શોધી. 30 ફૂટની છે લંબાઈ. આનો પછી ઉપયોગ કઈ રીતે કરો છો તમે? અને આંબાની સાથે જીવામૃત ચડાવવાનું પાણીની સાથે. હા, ડીપમાંથી ડાયરેક્ટ જતું રહે. હા. અને જ્યારે પાણી આપવું ત્યારે 5 બેરલ ચડાવવું. બરાબર. અત્યારે શિયાળામાં પાણી ઓછું છે. આમાં શું રો મટીરિયલ શું નાખો છો બેગમાં? બેગમાં રો મટીરિયલ પેલા ગૌમૂત્ર, છાણ, પછી કઠોળનો લોટ, ગોળ, આકડો, લીમડાના પાન, પછી ડુંગળી, ઔષધીય વનસ્પતિ અને ગાયનું છાણ, ગૌમૂત્ર તેમજ આની જે રેસીપી છે એ મુજબ રમેશભાઈ જરૂરી માત્રામાં નાખી અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ એટલે કે ઓર્ગેનિક લિક્વિડ તૈયાર કરે છે. જે હાલમાં ડીએપી લેવા જાય તો 1300-1400ની થેલી છે, જે એકદમ ફ્રીમાં કહેવાય ને કે નહીંવત ખર્ચ એમાં આ તૈયાર કરે છે. આ જો હજારો રૂપિયાનું લિક્વિડ છે આ લિક્વિડ. અને આનાથી આપણે કેન્સરના રોગો મટી શકે છે. કેન્સર થતું નથી. આ કરવાથી ફર્ટિલાઇઝર્સ અને કેમિકલ્સવાળી ખેતી થતી નથી. આંબા જોઈ શકો છો તમે, એનો ઘાસચારો પણ જોઈ શકો છો. આ ઘાસચારો ગાયું ખાય છે. ગાયુંનું દૂધ, ઘી, માખણ, દહીં બધા લોકો ખાય તો ક્યારેય કેન્સર થાય નહીં. આ સિવાય એમને અહીંથી ના બતાવી શકાય પણ સબ્જી માટે એટલે કે શાકભાજી માટે પણ એક નાનો પ્લોટ બનાવ્યો છે. એ શાકભાજી માટે પણ આ ખાતર છે એ આપવામાં આવે છે ને એકદમ ઓર્ગેનિક ખાતર છે. પહેલી વાર થોડો ખર્ચ અને મહેનત રહી છે, પરંતુ એકવાર તો મહેનત કરવી પડે. આ કહેવાય કે લિક્વિડ ફર્ટિલાઇઝરની એક ફેક્ટરી બેસાડી દીધી છે રમેશભાઈએ. પોતાની ફેક્ટરી છે. જેમ જરૂરિયાત હોય તો આપણે વેચાણી કરશું. હા, જરૂરિયાત પડશે તો વેચાણી કરશે એમ કહે છે. આપશું. આનો છંટકાવ કરવાથી કોઈ જાતનો રોગ આવતો નથી. હા, આ છંટકાવ પણ કરે છે અને મૂળમાં પણ જમીનમાં પણ આપે છે, ડ્રીપમાં પણ આપે છે. તો ખીચામાં રમેશભાઈનું ગોકુળ ફાર્મ આવેલું છે. એકવાર મુલાકાત માટે આવવા જેવું ખરું. થેન્ક યુ. ચંદુભાઈ રિયાણી, અંબુજા ફાઉન્ડેશન, ધારી.